અમદાવાદ જિલ્લાના ધંધુકાની મોર્ડન હાઈસ્કૂલ ખાતે ગરીબ નવાઝ રિલીફ કમિટી દ્વારા સમાજ સેવાના વિવિધ કાર્યો અંતર્ગત આ વર્ષે ધોરણ 5 થી 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે 6 નોટબુક વિતરણ કરવાનો ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો. માત્ર એક જ શાળા નહીં પરંતુ વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આ લાભ આપવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2045 સુધી પહોંચવા જઈ રહી છે. આ ઉપરાંત ગરીબ નવાઝ રિલીફ કમિટી દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને દર મહિને અનાજની કીટોનું વિતરણ કરવામાં આવે છે. તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓની સહાય અને આર્થિક રીતે નબળા પરિવારોને રોજગાર માટે સિલાઈ મશીનો પણ આપવામાં આવે છે, જેથી તેઓ સ્વરોજગાર દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે. આ કાર્યક્રમનું આયોજન ધંધુકાની મોર્ડન હાઈસ્કૂલ ખાતે માનનીય મામલતદાર વિજયસિંહ ધંધુકાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ અને સમાજ સેવાના આવા કાર્યોની સરાહના કરવામાં આવી હતી. ગરીબ નવાઝ રિલીફ કમિટીના પ્રમુખ હબીબભાઈ મોદને જણાવ્યું હતું કે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને સમાજના જરૂરિયાતમંદ વર્ગને સતત મદદરૂપ થવાનો છે. જીડીસી ન્યૂઝ સાથે CK બારડ, ધંધુકા.